જાનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે જે બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ડીસા જનસેવા કેન્દ્રમાં સર્વર સતત ઠપ જોવા મળી રહ્યું છે। 7, 12 અને 8ના ઉતારા ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। છેલ્લા 1.5 મહિનાથી સર્વરની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। સવારથી જ મોડી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ઉતારા ન મળવાના કારણે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને વારંવાર જનસેવા કેન્દ્રમાં ચક્કર ખાવા પડી રહ્યા છે। સરકાર અને વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન મળ્યાની લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તાત્કાલિક સર્વર સમસ્યા નિરાકરણની માંગ ઉઠી છે। સતત સર્વર ડાઉન રહેતા લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે, છતાં પણ ખેડૂતોનું કામ થતું નથી। 7, 12 અને 8ના ઉતારા કઢાવવામાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેડૂતો તેના માટે લાઇનમાં ઉભા રહે છે, પરંતુ ત્યાંના અધિકારીઓ કહે છે કે સર્વર ડાઉન હોવાના કારણે આ કામગીરી આજે નહીં થાય, જેના કારણે તેમને ચક્કર ખાવાનો વારો આવે છે, ધક્કા ખાવાનો વારો આવે છે। જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતો સવારથી લાઇન લગાવીને ઉભા છે, પરંતુ તેમને તેમનું કામ પૂરું ન થતા હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સર્વરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે, પરંતુ આ સમસ્યા અંગે કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી। આ અંગે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ આવતું ન હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે, કારણ કે વારંવાર તેમને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। જનસેવા કેન્દ્ર પહોંચે છે, પરંતુ ત્યાં લાઇનમાં ઉભા રહી તેમને પરત ફરવું પડે છે, કારણ કે તેમનું કામ પૂર્ણ થતું નથી। 7, 12 અને 8ના ઉતારામાં તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી મોડી સાંજ સુધી ખેડૂતો લાઇનમાં ઉભા રહે છે, પરંતુ તેમનું કામ પૂર્ણ ન થતું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને વારંવાર જનસેવા કેન્દ્રના ચક્કર મારવા પડી રહ્યા છે। સરકાર અને વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તે અંગે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો તે અંગે આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। તાત્કાલિક સર્વર સમસ્યાની નિરાકરણ આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમની કામગીરી પૂર્ણ થતી નથી। શું કહેવું છે ખેડૂતોનું? જી ચોક્કસથી અનવી, જે રીતે ગુજરાત સાઈડ બનાસકાંઠા જિલ્લાના અંદર વાવણીનો સમય છે। ખેડૂતો જે રીતે મહા મહેનતે જે રીતે એક તરફ કમોસમી વરસાદના કારણે નુકસાન આવ્યું હતું, બીજી તરફ હવે જે રીતે ભગવાન પાસે પ્રાર્થના અને એક નવી ઉમ્મીદ સાથે વાવણીમાં લાગ્યા છે, તો બીજી તરફ મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે મોડે જે રીતે જે સર્વર છે તે ચાલુ થતો હોય છે, તે બાદ બંધ પણ થતું હોય છે। સર્વરના ધાંધિયા છે તે બનાસકાંઠા જિલ્લાના વિવિધ રીતે તાલુકા પંચાયત કચેરીઓ હોય છે ત્યાં જોવા મળતા હોય છે। મોટી સંખ્યાના ખેડૂતો છે તે દૂર દૂરથી આવતા હોય છે, તેમ છતાં પણ તેઓને લાઈનમાં ઊભું રહેવાની ફરજ પડતી હોય છે। એક તરફ સરકારી જે કચેરીઓ હોય છે ત્યાં આગળ 10:30 બાદ તો કામકાજ ચાલુ થતું હોય છે, તેમ છતાં પણ નંબર નથી આવતો। જે રીતે પોતાના કાગળિયા ડોક્યુમેન્ટ લઈને ખેડૂતો દૂર દૂરથી આવતા હોય છે, અને જેના કારણે જે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે। ક્યાંથી આવ્યા છો ભૈયા? ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો તમે? અને કેટલા સમયથી ઉભા છો લાઈનમાં? 1 કલાકથી। અને કેટલા વાગ્યા સુધી કામકાજ ચાલતું હોય છે? 10:30 વાગ્યા પછી આ પોર્ટલ બંધ થતું હોય છે, એના કારણે ખેડૂતોને હેરાનગતિ થાય છે। અને અત્યારે વાવણીનો સમય છે ને, અને તો આ વાવણીના સમય છોડીને આવવું પડે છે કામકાજ માટે? વાવણીનો સમય છોડીને કામકાજ માટે આપવું પડે છે। હા, તો જે રીતે ખેડૂતો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે અત્યારે અમારો વાવણીનો સમય છે, તેમ છતાં પણ અમારા કામકાજ છોડીને, તમામ કામો અમારા છોડીને 7-12 જે પ્રકારના ઉતારા હોય અને જે પ્રકારના જે દાખલા હોય છે તે કઢાવવા માટે આવવાની ફરજ પડતી હોય છે, તેમ છતાં પણ પોર્ટલના ધાધિયા છે તે બંધ થતા હોય છે ઘણી વખત। અને તેના કારણે જે ખેડૂતો છે, જે તમામ ખેડૂતો, જે સ્થાનિક ખેડૂતો છે, જે દૂર દૂર ગામોથી પણ ખેડૂતો જે જનસેવા કેન્દ્ર ખાતે આવતા હોય છે, તેમ છતાં પણ તેઓનો નંબર નથી આવતો પોર્ટલ બંધ થવાના કારણે, અને અનેક જે મુશ્કેલી છે તેઓને આ જ પ્રકારે પડતી હોય છે। જો કે મહત્વની વાત કરવામાં તો બનાસકાંઠા
જિલ્લા સહિત ગુજરાતના અંદર આ પ્રકારે જે પોર્ટલો બંધ થઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ જે રીતે વહેલી સવારથી મોડી સાંજ સુધી તે લોકોને આ પ્રકારે લાઈનોના ઉભું રહેવું પડતું હોય છે, તેમ છતાં નંબર નથી આવતો. કહેવામાં આવે છે કે આજે પોર્ટલ બંધ છે, ફરી કાલે આવજો, અને ફરી પ્રકારે આ જ પ્રકારનો જવાબ મળતો હોય છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી છે તે વધતી જોવા મળી રહી છે. હાલ તો જે સ્થાનિક ખેડૂત છે તેઓ પોતાના વિસ્તારના મત વિસ્તારના અંદર ગામોના અંદર ક્યાંક જે સ્થાનિક લેવલે જે ઊભું કરવામાં આવે અને જેના અંદર ક્યાંક પોર્ટલની જે સમસ્યા છે સરકાર દ્વારા વહેલી તકે દૂર કરવામાં આવે તેવી પણ હાલ માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.